વાલિયા તાલુકામાં 95 જેટલા દીપડાઓની હાજરી જોવા મળી રહી છે। છેલ્લા 10 દિવસમાં 8 જગ્યાએ સીમમાં, ખેતરમાં કે પછી ગામ નજીક દીપડા ફરતા જોવા મળ્યા છે। ત્યારે આ બાબતની વન વિભાગને જાણ કરવામાં આવતા 5 ગામમાં 8 જગ્યાએ દીપડા પકડવા માટે પિંજરા શિકાર સાથે મૂકવામાં આવ્યા હતા। દીપડા ખોરાક, પાણી અને રહેઠાણની અનુકૂળતાને લઈને માનવ વસ્તીની નજીક આવી ગયા છે। નલધરીના ખેડૂત સુરેશ વાદીએ જણાવ્યું હતું કે દીપડાઓના કારણે અન્ય પશુઓનો ત્રાસ ઓછો થયો છે। નલધરી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારી નિતેશ મહારાજની 3 મોટી ગીર ગાય અને 1 વાછરડો રાખેલ છે, જે મંદિરની પાછળ ગૌશાળામાં બાંધેલા હોય છે। અઠવાડિયા પહેલા સવારે 3 વાગ્યાના આરસામાં તેઓ ઉઠી ચારો નાખવા જતા દગાઈ ગયા હતા। ઘરની આજુબાજુ એઠું નાખશો તો કાયમ દીપડો ખાવા આવી શકે છે। ખેતર કે સીમમાં રહેતા હોય તો ઘરની બહાર આજુબાજુની લાઇટ ચાલુ રાખવી, રાતે ખેતરમાં જવાનું થાય તો ટોર્ચ સાથે રાખવી અથવા ટોળામાં જવું છે તો મોબાઈલમાં ગીત વગેરે ચાલુ રાખવા જોઈએ। મશાલ લઈને જવું હિતાવહ છે, એવું મહિપાલસિંહ ગોહિલ આરએફઓએ બતાવ્યું હતું।